નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. ઓપરેશન સિંદૂર 2.0 અને આજના મહામંથનની શરૂઆત મારા અટલ બિહારી વાજપેયીજીની કવિતાથી કરવી છે કે ભારત જમીન કા ટુકડા નહીં, जीता जागता राष्ट्र पुरुष है. हिमालय मस्तक है, कश्मीर किरीट है, पंजाब और बंगाल तो विशाल कंधे है. यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह तर्पण की भूमि है, अर्पण की भूमि है. इसका कंकड़ कंकड़ शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है. हम जिएंगे और मरेंगे तो इसके लिए. ભારત માં પર ઊંચી નજર કરવાની કોશિશ જે દુશ્મનોએ કરી છે, જે આતંકીઓએ કરી છે, એમને હવે ભારતના વીરો ઊંઘ ઉડાડી રહ્યા છે. પહેલગામ હુમલાના જવાબદારોને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પોતાનું શૌર્ય બતાવ્યું, અદમ્ય સાહસ બતાવ્યું છે. આતંકના આકાઓના અડ્ડા પર ભારતીય સેના મોત બનીને વરસી છે. ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ, 100 આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં આવી ગયું છે. પાકિસ્તાન રઘવાયું બન્યું હોય એ પ્રકારની પાકિસ્તાનની હાલત થઈ છે. અને આ બધાની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં હુમલાનો પ્રયાસ કરતા જમ્મુ કાશ્મીર રાજસ્થાનની આખી સેન્સિટિવ બોર્ડર પર તેના દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. અને આ સાથે થલ સેના, વાયુસેના અને નૌસેના દ્વારા પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે સતત બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી. આમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર હતા. ગુરુવારે રાત્રે ભારત પાકિસ્તાનમાં તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. કહ્યું બધી મિસાઇલોને અને ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ S-400 દ્વારા તોડી પાડવામાં આવ્યા. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો. ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંગધાર, ઉરી અને ઉદયપુરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો. પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે ઉધમપુરમાં અને એ તમામ જગ્યા પર. એમણે તસવીર બતાવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે. અને ત્યારબાદ બીજી તરફ બેઠકોનો એક બાદ એક દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. દેશની સુરક્ષાને લઈને પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અંગે દરેક ક્ષણે અપડેટ્સ લઈ રહ્યા છે. એમની પણ બેઠક, એમની પણ મીટિંગ. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સૈનિકોને મળવા અને જમીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તેઓ ઉરી પહોંચ્યા. સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની એક મોટી બેઠક ચાલી. બેઠકમાં CDS અને ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યા. ભારત પાકિસ્તાનની આ તણાવ જેવી પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, આર્મી, નેવી, એરફોર્સના વડાઓ, ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની સાથે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. જેપી નડ્ડા દેશભરમાં આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી. ગૃહમંત્રીના નિવાસસ્થાન પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આપણા દેશમાં કૃષિ ભંડારો ભરેલા છે. આ તમામ બેઠકો વચ્ચે લોકોની સુરક્ષા માટે પણ એટલું જ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને હા, માર્ગદર્શિકા આપવામાં આવી રહી છે. ડ્રોન ઉડાડવા અંગે પ્રતિબંધ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સાથે તમારી સુરક્ષા, લોકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. એનું પણ પાલન કરીએ અને દિલથી પાલન કરી બતાવીએ. એક પણ ઉલ્લંઘન ન કરીએ. સરહદના સીમાડે રહી સૈનિકો દેશનું તો રક્ષણ કરી રહ્યા છે, પરંતુ સીમાડાની અંદર રહી માતૃભૂમિનું ધ્યાન રાખવાનું આપણી જવાબદારી છે. અને આ વખતે આપણી જવાબદારી બખૂબી નિભાવીએ. ત્યારે આપણે પણ કહીશું કે હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ. મહામંથનમાં આજે કરીશું ઓપરેશન સિંદૂર 2.0 તેના વિશે ચર્ચા. તો પાકિસ્તાનની આ નાપાક હરકત મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાને LOC પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને લેહથી ડ્રોન હુમલો ત્યારે કરવામાં આવ્યો. પાકિસ્તાને 300 થી 400 જેટલા ડ્રોનનો ઉપયોગ કર્યો. 36 જગ્યા પર આ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો, પરંતુ એ નિષ્ફળ પ્રયાસ અને ફોરેન્સિક તપાસ પણ એના પર ચાલુ છે. બઠિંડા એર સ્ટેશન પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી. પાકિસ્તાને નાગરિકોને ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે, જે પાકિસ્તાન માટે સૌથી કાયરતાપૂર્ણ હરકત કહી શકાય.
પાકિસ્તાન ડ્રોનથી ગુપ્ત માહિતી લેવા માંગતા હતા. આ તમામ માહિતી આપવામાં આવી છે. ભારતે પાકિસ્તાનની 4 જેટલી જગ્યા પર જવાબી હુમલો પણ કર્યો અને હુમલાના એ દ્રશ્યો જોયા ગઈકાલના એ સામે આવ્યા છે. પાકિસ્તાનના ત્યાંના દ્રશ્યો કે ભારતને જ્યારે છંછેડવામાં આવે છે અને ભારત જ્યારે જવાબી કાર્યવાહી કરવામાં આવે તો એ પાકિસ્તાનના ચિથરે હાલ થયેલા દ્રશ્યો પણ જોયા. એ ઘૂંટણીએ પડેલા પાકિસ્તાનના રોડ રસ્તા, ત્યાંના લોકોએ તમામ પરિસ્થિતિ જોઈ. ભારતના હુમલામાં પાકિસ્તાનનું એડી રડાર નષ્ટ થયું છે. પાકિસ્તાને ભારતીય નાગરિકો પર હુમલો કર્યો હતો. તુર્કીના ડ્રોન અને વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આજની શું પ્રતિક્રિયા છે, આજે શું માહિતી આપવામાં આવી એ પહેલા સાંભળી લઈએ. 8 से 9 मई 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया. यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा. ત્યારે આ તમામ માહિતી આપવામાં આવી અને આજે બીજો દિવસ કે તમામ માહિતી પહોંચાડવામાં આવી રહી છે. આજે મહામંથન શરૂઆત કરી. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નિવૃત્ત આર્મી અધિકારી કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાયા છે. એર વોરિયર દિનેશ પટેલ જોડાયા છે. એરફોર્સ વેટનર હરેન ગાંધી આપણી સાથે જોડાયા છે. નિવૃત્ત એરફોર્સ અધિકારી અમરજીતસિંહ ધુન્ના આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત કેપ્ટન જયદેવ જોશી આપનાથી કરવી છે. જય હિન્દ સર. સર, સવાલ પણ મારે આપને પૂછવો છે. ઓપરેશન સિંદૂર જે પ્રકારનું કાર્યવાહી કરવામાં આવી રહી છે, પાકિસ્તાનની એક કાયર કરતૂત સામે જડબાતોડ જવાબ, શું કહેશો સર? 100% રાધાજી, આપણે જે રીતે વાત કરી તે પાકિસ્તાનની એક કાયર કરતૂતનો જવાબ જ્યારે આપણે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપી રહ્યા છીએ ત્યારે દરેક વીતતી ઘડી અને દરેક વીતતા દિવસ સાથે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે ભેદ રેખા છે એ વધારે ને વધારે બોલ્ડ અને મોટી થતી જાય છે. કયા માપદંડો પર આ ભેદ રેખા ભારત અને પાકિસ્તાનની વધારે મોટી થાય છે તેની જો આપણે વાત કરવી હોય તો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો આતંકવાદને પોષવાની બાબત અને આતંકવાદ પર જ માત્ર એટેકને કેન્દ્રિત રાખવાની બાબત. ભારતે પહેલે દિવસે જે એટેક કર્યો તે માત્ર ને માત્ર એવા ઠિકાનાઓ પર કર્યો જ્યાં આતંકવાદીના હાઇડઆઉટ્સ હતા કે એમના ટ્રેનિંગ કેમ્પ્સ હતા. તેના વિરોધાભાસમાં પાકિસ્તાન એવી જગ્યાએ એટેક કરે છે કે જ્યાં ભારતના રિહાયશી ઇલાકા છે, નિર્દોષ નાગરિકો વચ્ચે વસે છે. આ મોટો તફાવત છે. બીજો અટેક જે ભારતે અટેક કર્યો એ ભારતનો બોલ્ડ અટેક હતો. એ અટેકની જાણકારી આપણે પ્રેસના માધ્યમથી, પ્રેસ બ્રીફિંગના માધ્યમથી અને ઘણા બધા સ્ટેટમેન્ટ જે અલગ અલગ ફોરમ્સ પર આપણા પોલિટિશિયન્સે આપ્યા છે તેના માધ્યમથી આપીએ છીએ. તેના બદલે ધ સ્ટાર્ક કોન્ટ્રાસ્ટ ટુ ધ સેમ, પાકિસ્તાન આ પ્રકારની કોઈ પણ વાત સ્વીકારવા તૈયાર નથી. એ પાકિસ્તાન જે એક સમયે TRFએ પહેલગામમાં હુમલો કર્યો તેની જવાબદારી લીધી, એ થૂકેલું ચાટવાનું કહીને TRFની જવાબદારી પાછી ખેંચાવી લીધી. ત્રીજો મોટો ડિફરન્સ એ છે કે પાકિસ્તાન તેના ટાંચા અને ટૂંકા સાધનો, લેટર ઓન આપણે આના પર વધુ ચર્ચા કરી શકશું રાધાજી, કે ટાંચા સાધનો એટલે ચીન પાસેથી મળેલો હલકી ક્વોલિટીનો શસ્ત્ર સરંજામ અને ટૂંકા એટલા માટે જેની રેન્જ ઓછી છે, જેની મારક ક્ષમતા ઓછી છે, એ પ્રકારના હથિયારો લઈને આવે છે અને ભારત તેનો પુરજોર જવાબ આપે છે.
આ ત્રીજી મોટી વાત થઈ. અને જે ચોથી અને સૌથી મોટી વાત આ આખા ઓપરેશનમાં અને ઓપરેશન સિંદૂરમાં જે થઈ રહી છે એ છે ભારત તરફથી લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ. સૈન્યના વડા હોય, સીડીએસ હોય, રાજકીય નેતૃત્વ હોય અથવા મેન ઓન ગ્રાઉન્ડ જે હોય, એ લોકો ખુદ નેતૃત્વ કરી રહ્યા છે. લીડિંગ બાય એક્ઝામ્પલ એટલે પોતે જ જાત નિરૂપણ આપીને આ ઓપરેશનને પાર પામી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન આજે પણ પ્રોક્સી પ્રકારના વોરફેરની સ્થિતિ કરી રહ્યું છે. જ્યારે ભારતે પહેલો અટેક કર્યો, આતંકીઓને ખતમ કર્યા, ડઝન્સ એન્ડ ડઝન્સ ઓફ આતંકીઓને ખતમ કર્યા, ત્યારે તેમની અંતિમ ક્રિયા જ્યારે થતી હોય ત્યારે એમાં સૈન્યના લોકો સૈન્યની વર્દીમાં છે. આ બધું કરો અને પછી આપ એમ કહો કે સૈન્ય, ધર્માંધ નેતાઓ, આઈએસઆઈ અને આતંકીઓ અલગ છે, અમે આતંકિસ્તાન નથી, અમે મંત્રણા કરવા તૈયાર છીએ, અમે ઈરાન સાથે વાત કરવા તૈયાર છીએ. અને ગઈકાલની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સેક્રેટરી વિક્રમ મિસ્ત્રીએ એ વાતને એકદમ ક્લિયર કરી કે પાકિસ્તાન આ જે સંવાદ કરવાની વાત કરે છે માત્ર ડકોસલા છે, એ એક એનો ફોલ્સ ક્લેમ છે. તો આ બધી બાબતોમાં આપણે જોઈએ તો ઓપરેશન સિંદૂરમાં ભારત કઈ રીતે એક બોલ્ડ રિસ્પોન્સિવ નેશન તરીકે બહાર આવે છે અને નાગરિક શક્તિવાળા નેશન તરીકે બહાર આવે છે. તો બીજી તરફ પાકિસ્તાન પોતાની જાતને ખુદને કેવું કાળું ચિતરી રહ્યું છે તે અત્યારે વિશ્વ જોઈ રહ્યું છે. બિલકુલ, અને આખી દુનિયા જોઈ રહ્યું છે. બીજી રીતે હમણાં જ સર આપ જે કહ્યું કે વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું, ફોટો લઈને તેમના દ્વારા જણાવવામાં આવ્યું, જ્યારે આતંકીનો જનાજો જતો હોય તો ત્યાં એક આર્મી ચીફ શું કરી રહ્યા છે, ત્યાં આર્મીના લોકો શું કરી રહ્યા છે, અને ત્યાં સુધી ગુલાબ પહોંચાડવામાં આવે છે. બીજી તરફ તમે એમ કહો છો કે અમે આતંકને નથી પહોંચતા, તો આ તો કેવી બે ઢોલકી વગાડવાની વાત છે. એર વોરિયર દિનેશ સર પટેલ આપણી સાથે જોડાયા છે. દિનેશ સર, જય હિન્દ. આપને સવાલ એ પૂછવો છે, ઓપરેશન સિંદૂર જે રીતે ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તમામ વસ્તુ સાથે જે બ્રીફિંગ કરવામાં આવ્યું, કર્નલ સોફિયા કુરેશી, વ્યોમિકા સિંહ, નારી શક્તિ વિશે શું કહેશો છે દેશની? થેન્ક યુ રાધા ફોર ઇન્વાઇટિંગ મી. જી સર. એન્ડ સૌથી પહેલા તો આપણે પાકિસ્તાન ને આપણી વચ્ચેનો એક ડિફરન્સ હું તમને કહી દઉં જી કે એમના કોઈ પણ એટેક સક્સેસફુલ નથી ગયા અને આપણો કોઈ પણ એટેક ફેલ નથી ગયો. આપણા હથિયારો ફેલ નથી ગયા, આપણા પ્લાનિંગ ફેલ નથી ગયા. જ્યારે એ લોકો ટોટલ ફેલિયર્સ, આપણે જેવી રીતે કેપ્ટન સાહેબે કહ્યું કે એમના વેપન્સ જે છે એ હાસ્યાસ્પદ રીતે ફેલ ગયા છે. અને આપણે જે પ્લાનિંગ કરી રહ્યા છે સવારથી, સૌથી પહેલા તો મેં દુનિયાની અંદર કોઈ એવા પ્રાઇમ મિનિસ્ટર નથી જોયા જે 24 કલાક મોનિટર કરતા હોય આપણા પ્રધાનમંત્રીની જેમ અને ઈચ એન્ડ એવરી મુમેન્ટને પળની જે માહિતી એકત્રિત કરતા હોય અને પેલું કહે છે કે ટાયરલેસલી હી ઇઝ ડુઈંગ ધ થિંગ્સ એમ. એટલે દેર ઇઝ સમથિંગ કોલ્ડ ઓનરશિપ. પાકિસ્તાનમાં અત્યારે કોઈ ઓનરશિપ લેવા તૈયાર નથી. દેર ઇઝ નો ઓનરશિપ. કોઈ રિસ્પોન્સિબલ માણસ, આજે તમે જો આપણા આર્મી ચીફ, નેવી ચીફ, એરફોર્સ ચીફ, ઓલ આર વિઝિબલ. દે આર મીટિંગ પ્રાઇમ મિનિસ્ટર, દે આર મીટિંગ રક્ષામંત્રી, બધાને મળી રહ્યા છે. પ્લાનિંગ થઈ રહ્યું છે, દુનિયા અને દેશ જોઈ રહ્યું છે. તમે જુઓ કે એમના જે આર્મી ચીફ છે મુનીર સાહેબ, એ તો ક્યાં ગાયબ થઈ ગયા છે. નથી કોઈ એમનું સ્ટેટમેન્ટ, નથી કોઈ ટીવી પર આવતા, કશી નહીં. જાણે છુપાઈ ગયા અને પછી હજાર જાતની અફવાઓ ચાલે છે. હું આ બધું એટલા માટે કહી રહ્યો છું કે આ બધું જે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે એના ઉપર પાકિસ્તાની જનતાની ઉપર શું મેસેજ જતો હશે. આજે જ્યારે કોમ્યુનિકેશન આટલું પાવરફુલ છે ત્યારે એ લોકો કેમ વિચારતા નથી કે આપણી જનતાને આપણે જરા આટલી નિગ્લેક્ટ કરી છે, આપણે વિશ્વાસઘાત કરી રહ્યા છે, તેવું થઈ રહ્યું છે. આપણે નાની નાની બાબતોનો ધ્યાન આપે છે. આપણે કહ્યું એમ નારી શક્તિ, તો બે મિલિટરીની લેડીઝ, મતલબ નારી જે છે તે આ બધું પ્રેઝન્ટેશન કરી રહી છે. સી ધ વુમન એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ. અને આપણે મુસ્લિમ અને હિન્દુ આ લોકો જે ડિવાઈડ કરવાની કોશિશ કરી કે નામ પૂછીને ગોળીઓ મારી, ત્યારે આપણે કેટલું સન્માન કરી રહ્યા છે. આપણે એક મુસ્લિમ મહિલાને લઈને અને એક હિન્દુ મહિલાને લઈને આપણે જે કરી રહ્યા છે અને એમને કેટલી ઓથોરિટી આપી છે, આ દુનિયા રેકોગ્નાઇઝ કરે છે. એટલે આપણે આપણું જે પ્લાનિંગ છે તે અને એથિકલ પ્લાનિંગ છે, આપણે રિસ્ટ્રેન ફાઇટ કરી રહ્યા છે. રિસ્ટ્રેન આપણે એ લોકોને રિસ્પોન્સ આપી રહ્યા છે. અત્યારે એ લોકોને ઇનફ ટાઈમ આપી રહ્યા છે. પણ પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે જ્યારે ધ બેટલ્સ આર નોટ ફોટ ઇન ધ ફિલ્ડ, ફર્સ્ટ ઇટ ઇઝ ફોટ ઇન ધ માઇન્ડ ઓફ ધ એનિમી. દુશ્મનના મગજની અંદર યુદ્ધ ચાલુ થઈ જાય છે અને યુદ્ધમાં સૌથી પહેલું છે કન્વિન્સ ધ એનિમી. ઇફ ઇઝ નોટ કન્વિન્સ ધેન કન્ફ્યુઝ ધ એનિમી. એટલે પહેલા 12 દિવસની અંદર આપણે એમને કન્ફ્યુઝ રાખ્યા છે. પાકિસ્તાનને ખબર નથી પડતી કે
ભારત શું કરશે, દરરોજ રાત્રે એમની બેચેનીમાં જાય છે. આજે સપોઝ આખા દિવસની મિટિંગો થઈ, કોઈ પણ રોંગ સ્ટેટમેન્ટ, કોઈ પણ બિન રિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ કોઈ આપતું નથી. એટલે એ લોકોને ધ્રાસકો જ કાયમ ધ્રાસકો રહે છે કે ભારત શું પગલું લેશે, આજે રાત્રે અમારું શું થશે, કાલે રાત્રે અમારું શું થશે. આવી રીતે આપણે એમને હેંગિંગ સ્ટેટની અંદર રાખ્યા છે. દે આર ટોટલ ઇન ધ હેંગિંગ સ્ટેટ. અને આ જ આપણી સફળતાનું રહસ્ય છે કે સસ્પેન્સ અને જે છે ઇન્સ્પિરેશન, આ બે વસ્તુને આપણે સાથે કામ કરી રહ્યા છે. સસ્પેન્સ અને સરપ્રાઇઝ. અને મોદી સાહેબ છે ને આ બાબતમાં બહુ પાવરફુલ છે. એમના એક સ્ટેપ લાસ્ટ મોમેન્ટ સુધી ખબર નથી પડતા કે આની અંદર શું થશે એમ. ઇવન એમના નજીકના ક્લોઝ જે કલીગ્સ છે એમને પણ કદાચ ખબર ના હોય કે મોદી સાહેબના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે. એટલે આજે જે મિટિંગો થઈ, ખાસ કરીને નેવલ કમાન્ડર સાથેની આજે મિટિંગ છે અને એ બધી જે ક્લોઝ મિટિંગો થઈ છે એનાથી એક સસ્પેન્સ ઊભું કર્યું છે, એક સરપ્રાઇઝ ઊભું કર્યું છે. અને એનિમીને ડિફીટ કરવાનું સૌથી મોટું જે હથિયાર છે ઇટ ઇઝ અ સસ્પેન્સ અને સરપ્રાઇઝ. કે એ તૈયારી જ ના કરી શકે, કારણ કે ઇફ ઇટ ઇઝ ઓપન કે શું કરવાના છે તો દે વિલ પ્રિપેર ફોર દેટ. બટ વી આર ગિવિંગ ધેમ નો ચાન્સ એબ્સોલ્યુટલી કે ભાઈ આ શું ઇન્ડિયા, વોટ ઇન્ડિયા વિલ ડુ, નો બડી નોઝ. ઇવન વર્લ્ડ ડઝન્ટ નો. ડોનાલ્ડ ટ્રમ્પે બી કહેવું પડે છે કે ભારત ક્યાં કરેગા કોઈ કુછ નહીં કહી શકતા. બરાબર છે. એવી રીતની આ હકીકત છે અને એમાં આપણે લીડ કરી રહ્યા છે. અને સેલ્યુટ ટુ ધ અવર ડિફેન્સ ફોર્સિસ. અને આપણું જે પ્લાનિંગ છે, આપણું ડિટેલ પ્લાનિંગ છે એને હું સેલ્યુટ કરું છું. બિલકુલ સર, આપે જે હમણાં વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આગવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, આપણા દેશની રગમાં છે, આ લોહીમાં છે. કારણ કે આપણે બાળકોને નાનપણથી શીખવીએ છીએ એક વાત કે વિસ્તાર કરતા વિચાર મહત્વનો છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે. આ આપણા બાળકોને શીખવવામાં આવે છે. બીજી એક બહુ જ મહત્વની વાત આપના દ્વારા કરવામાં આવી કે તરત જ ઇનિશિયેટિવ લેવામાં આવે છે કોઈ પણ વસ્તુ અને 24 કલાક દેશમાં શું ગતિવિધિઓ થઈ રહી છે, શું જવાબ આપવામાં આવ્યો, સેકન્ડ પળની માહિતી જે રાખવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, એ કંઈક અદ્ભુત રીતે તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. હરેન સર, હવે આપની પાસે. જય હિન્દ સર. સર, આપને સવાલ એ સાથે કે જે રીતનું ઓપરેશન સિંદૂર, એના પર આપની પ્રતિક્રિયા જણાવજો. સાથે દેશભર વિદેશમાંથી પણ સહયોગ મળી રહ્યો છે ભારતને. ચોક્કસ બે વસ્તુ કહેવા માંગીશ. આપણી જે પોલિટિકલ લીડરશિપ છે એનું વિલ ટુ લીડ અને આપણી જે આર્મ ફોર્સિસ છે એનું વિલ ટુ કિલ, આ બંનેનું જે પરફેક્ટ કોમ્બિનેશન આપણે દેખી રહ્યા છે દેટ ઇઝ સિંદૂર, ઓપરેશન સિંદૂર. અને ઓપરેશન સિંદૂરમાં હમણાં દિનેશ સરે કીધું કે જે રીતે ત્રાસવાદીએ આપણને પેલી મહિલા દ્વારા મેસેજ મોકલેલો કે જ્યાં મોદી સાહેબને કહે છે કે અમે આવું કર્યું છે, આવું કૃત્ય કર્યું, ત્યારે મોદી સાહેબે જે સામે વળતો પ્રહાર કર્યો અને એના પછી જે સંદેશો આપવાનો હતો એના માટે આપણી જે હિન્દુ લેડી ઓફિસર, આર્મી ઓફિસર, એક હિન્દુ જે એરફોર્સ ઓફિસર હતી લેડી ઓફિસર અને એક મુસ્લિમ આર્મી ઓફિસર, એ બંને દ્વારા સંદેશો ખાલી પાકિસ્તાનને નહોતો આપ્યો પણ સમસ્ત દુનિયાને આપ્યો હતો કે તમે અમને જે રીતે ચેલેન્જ આપશો એનાથી 10 ગણી ચેલેન્જ સાથેનો જવાબ અમે આપીશું. અને આપણે દેખ્યું કે અત્યાર સુધી ભારતે એક પણ વાર પાકિસ્તાન પર અમે હુમલો કર્યો છે એવું નથી કીધું. અત્યાર સુધી આપણે જે હુમલો કર્યો છે એ રિસ્ટ્રેઇન એટેક છે અને એટલે આપણે ખાલી આતંકવાદ ઉપર હુમલો કર્યો છે એવું કીધું. જયારે આપણે આતંકવાદને મારવાની કોશિશ કરીએ છીએ અને જો પાકિસ્તાન આતંકવાદને પોતાની સાથે જોડતું ના હોય તો જયારે અમે આતંકવાદીઓ પર હુમલો કર્યો તો પછી પાકિસ્તાનને કેમ તકલીફ પડી અને પાકિસ્તાને જયારે આપણે જે હુમલો કર્યો, આતંકવાદીઓને મારી નાખ્યા, ત્યારે વળતો પ્રહાર એમણે આપણા નાગરિકો પર કર્યો. અને પછી આપણે જે 9 ઠેકાણે, આપણે જે બીજા 15 ઠેકાણે હુમલા કરી અને પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી, આપણે નેવલ હેડક્વાર્ટરની બીજી બધી જગ્યાએ એટેક. બિલકુલ, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. હવે આગળનો સવાલ લઈને અમરજીતસિંહ સર આપની પાસે આવું છું. જય હિન્દ સર. સર, આપનો પણ એ જ સવાલ કે ઓપરેશન સિંદૂર 2.0 શું કહેશો સર, આપની પ્રતિક્રિયા શું? પહેલી વાત તો પાકિસ્તાન છે ને આપણને બહુ કાયર સમજતું હતું કે આ લોકો મોટી તાકાત નથી કે આપણે પર હુમલો કરી શકે. પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એમાં આપણા સૈનિકોને એટલી તાકાત આપી છે કે દર તહેવારે ત્યાં જઈને એમને પ્રોત્સાહિત કર્યા છે, એમને સશક્તિકરણ કરીને એમને
ખૂબ તાકાત આપી છે, બહારની તાકાત આપી છે કે જેથી આગળ પણ આપણા સૈનિક પર તાકાત રહે અને વધુ પડતું કામ એ લોકો કરી શકે. અને એટલી બહારની શક્તિ આપણે એમને આપી છે. આપણા જે બહારની જે દરેક રીતે આપણે એમને પ્રોત્સાહિત કર્યા છે આપણા સૈનિકોને. અને જે આપણે હમણાં જે આધુનિકરણ જે શસ્ત્રો છે તે હવે એ લોકો પાસે એવા નથી. બધા એક્સપાયરી ડેટના, સમજો ને તમે, એક્સપાયરી ડેટના છે જે આપણે અહીંયા આવે છે ને આપણે એ લોકોને તોડી પાડીએ છીએ. આપણે હવે એ લોકોના જે પણ એ લોકોના ઠેકાણા, આતંકવાદીઓના ઠેકાણા આપણે નાશ કર્યા છે, નાબૂદ કર્યા છે. તે આપણે એ બધાને બહુ એનું ગૌરવ છે. અને આ રીતે આપણે એ લોકોને જે S-400 SM આપણે જે આપણા પાસે છે તે એક એવું આધુનિકરણ, એક એવું મિસાઇલ છે જે એ લોકોના રેડારને કેચઅપ કરી લે છે. એમાં સંસદ અને એમાં સેન્સર છે, જે કે જીપીઓ છે, સેન્સર છે, જે એ લોકોના એક પણ જે ફાઇટરો છે કે એ લોકોના જે ડ્રોન છે એ લોકોને તોડી પાડવામાં આપણે બિલકુલ સશક્ત છીએ. અને એ લોકોની કોઈ પણ તાકાત અમને નાપાક કરી શકે નહીં. અમે એ લોકોને નાપાક કરી દઈશું, પણ અમે અમારા સૈનિકોનો જુસ્સો પણ વધારીશું કે એ લોકો અમે એમને સાથ આપીશું કે તમે સાથ સહકાર અમે લોકો આપીએ છીએ સુરતના અને બધા ગુજરાતના અને દેશના કે તમે લડો, અમે પણ તમે સાથે છીએ. અને કુદરત કરે અમારા જે નિર્દોષો માણસો જે માર્યા ગયા છે અમને એમનું બહુ દુઃખ છે. ઓકે સર. જયદેવ સર, ફરી એકવાર આપની પાસે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક શબ્દ સાંભળ્યો કે કાઇનેટિક, નોન કાઇનેટિક, આ વચ્ચેનું અંતર સમજાવશો આપ જરા? બહુ સરસ પ્રશ્ન આપે રાધાજી પૂછ્યો છે. કાઇનેટિક મીન્સ અને નોન કાઇનેટિક મીન્સ, આ શબ્દ હમણાં થોડો વધારે પ્રચલિતમાં છે કારણ કે 99 પછી ભારત આ પ્રકારની સિચ્યુએશનમાં આવ્યું નથી. બીજી બાકી બધી જગ્યાઓએ વિશ્વમાં જ્યાં લડાઈ થઈ રહી છે ત્યાં પણ અલગ જ પ્રકારની લડાઈ થઈ રહી છે. જ્યાં લગભગ 3 વર્ષથી રશિયા અને યુક્રેન ચાલે છે, લગભગ 2 વર્ષ જેવું, કદાચ કઈથી થોડો ઓછો સમય થશે, ઇઝરાયલ હમાસને. તો આ જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં ભારતનો રિસ્પોન્સ કઈ રીતે અલગ છે? ધ કાઇનેટિક મીન્સ ઓફ અટેક કે ડિફેન્સ આપણે જે કહીએ એ છે કે ડિસ્ટ્રક્ટિવલી ડિસ્પોઝિશન, એટલે ડિસ્ટ્રક્ટ કરવાની માનસિકતા સાથે, દુશ્મનને ડિસ્ટ્રોય કરવાની માનસિકતા સાથે જેનું ડિપ્લોયમેન્ટ થાય, એટલે કે તેને તૈનાત કરવામાં આવે અને એ તૈનાતીને પણ જો જરૂર પડે તો મૂવમેન્ટ કરી શકાય, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય. આ રીતે મોબાઈલ જે પ્રકારની અટેક સિસ્ટમ હોય તેને કાઇનેટિક મીન્સ એ કહેવાતું હોય છે. એટલે મારક ક્ષમતા પૂરેપૂરી અને તેજીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવાની ક્ષમતા પણ પૂરી, એ કાઇનેટિક મેજર્સ છે. નોન કાઇનેટિક મેજર્સમાં ઘણા સ્ટેટિક મેજર્સ આવતા હોય છે, જેમાં પાણી બંધ કરી દેવું એને પણ લઈ શકાય, અને અથવા કેટલાક ડિપ્લોમેટિક મેજર્સ એમનો પણ સામેલ કરી શકાય. રાધાજી, ઓકે સર, મને સવાલ આપને એ પણ પૂછવો છે કે ગઈકાલના એ તમામ સમાચાર કે જે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા પાકિસ્તાન દ્વારા, તો એ હમાસની સ્ટાઇલમાં કરવામાં આવ્યા, આ પણ ક્યાંક વાત સામે આવી છે. જે રીતના ડ્રોન હુમલા ગઈકાલે આપણે જોયા અને આજની પ્રેસ કોન્ફરન્સના ડેટા પ્રમાણે જો આપણે ચાલીએ તો 36 અથવા 39 લગભગ એટલી અલગ અલગ લોકેશન્સ ઉપર 300 થી 400 જેટલા ડ્રોન્સે અટેક કર્યો. અને સ્વોર્મ ડ્રોન ટેકનોલોજી, એવી સ્વોર્મ ડ્રોન ટેકનોલોજી કહેવાય છે કે એક મધમાખીઓનું ઝુંડ જે રીતે આવે અને અટેક કરે એ પ્રકારનું. તો આને અટેક બાય સ્કેલ કહેવાય છે. એક ડ્રોન કેટલી પેલોડ કેપેસિટી લઈને જઈ શકે, એટલે કે એની અંદર કેવા બોમ્બ, કેવી મિસાઇલ કે કેવા પ્રોજેક્ટાઇલ, હવામાં ઉડતા કોઈ પણ શસ્ત્રને પ્રોજેક્ટાઇલ કહીએ, તો એ કેટલા પ્રોજેક્ટાઇલ લઈને જઈ શકે, તો એ બહુ લિમિટેડ હોય છે. પણ જ્યારે આવી લિમિટેડ પ્રોજેક્ટાઇલ શક્તિ સાથે ખૂબ બધા ડ્રોન ઉડે ત્યારે તેની મારક ક્ષમતા વધી જતી હોય છે. આ પ્રકારનો અટેક ત્યારે વપરાતો હોય છે જ્યારે અટેકર પોતે પોતાના એરક્રાફ્ટને દુશ્મની એરસ્પેસમાં જવા દેવા નથી માંગતો. પાકિસ્તાને નહોતું જવા દેવા માંગતું, એક કારણ. બીજું કારણ, એને ખ્યાલ છે કે આ પ્રકારનો જો હું અટેક કરીશ
તો મને રોકવામાં આવશે અને મને ખતમ કરી દેવામાં આવશે. આનો સ્વાદ પાકિસ્તાન ચાખી ચૂક્યું છે જ્યારે અભિનંદનજીએ પોતાના જૂના એરક્રાફ્ટ સાથે એક અદ્યતન કહેવાતા F-16 ને ચેઝ કર્યું ત્યારે. એટલે એમણે પોતાના માનવ પાયલટ્સ સાથેના એરક્રાફ્ટ ના મોકલ્યા. ત્રીજું જે પાકિસ્તાનની ફિતરત છે એ છે એસ્કેપિઝમ અને પોતે પોતાની જાતને પાછળ રાખવી. ખતમ થાય છે તો ડ્રોન ખતમ થાય છે, પણ અમે અમારો જીવ જોખમમાં નહીં મૂકીએ. અગાઉ આપણા એક પેનલિસ્ટ એક્સપર્ટ સાહેબે પણ એ પણ વાત કરી કે કઈ રીતે ધ ચીફ ઓફ આર્મી સ્ટાફ ઇઝ હાર્ડલી સીન, એ દેખાતા જ નથી. તો આ બેકસીટ ડ્રાઇવિંગ કરવાની આ ટેવને કારણે થઈ રહ્યું છે. અને છેલ્લો મુદ્દો, શું કામે આ પ્રકારના ડ્રોન યુઝ થયા તે, અને એ વાત આજે આપણી પ્રેસ કોન્ફરન્સમાં પણ બહાર આવી હતી કે આ ટર્કીથી આવેલો ભીખમાં મળેલો સામાન હતો કે અમે તો અમારા એસેટ્સને પણ દાવ પર નહીં લગાડીએ, અમારા પાયલટ્સ પણ નહીં મોકલીએ, અમારા ફાઇટર જેટ્સને પણ નહીં મોકલીએ. બહારથી આવ્યું છે ઇસ્લામિક વોરફેરના નામે અને એના દ્વારા અમે એટેક કરી દઈશું. આપણે ઇસ્લામિક વોરફેરની વાત કરીએ ત્યારે થોડા દિવસો પહેલાનો એક બનાવ કહીને રાધાજી હું કન્ક્લુડ કરીશ, અને એ છે કે ઇસ્લામાબાદની એક મસ્જિદમાંથી જ એક કોલ અપાણો હતો કે કેટલા લોકો જો પાકિસ્તાન ભારત સામે લડાઈ છેડે તો પાકિસ્તાનની સાથે રહેશો. બહુ ઓછા હાથ. અને આ કોલ આપનાર વ્યક્તિ એમણે ગુરુજી તેમણે એ વાત કરી કે समझ आ रही है पाकिस्तान की लड़ाई इस्लाम के लिए लड़ाई है, ऐसा नहीं है. પાકિસ્તાન જે બ્રેઇન વોશ કરીને આખા ઇસ્લામિક બ્રધરહુડની વાત કરી રહ્યું છે તેને ખુદ ઇસ્લામિક સ્ટેટ્સ નકારી રહ્યા છે. એકલું અટુલું ટર્કી અત્યારે છે જે મદદ કરે છે પાકિસ્તાનને. બાકી હમણાંના જ એક બે બનાવો યુએઈ અને સાઉદી અરેબિયા પણ પાકિસ્તાનનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સહારો નથી આપી રહ્યો. બિલકુલ. એટલે અને દેશભરમાંથી એ પ્રકારની પાકિસ્તાનને ફટકાર પણ પડી રહી છે. અમેરિકાએ કહ્યું કે આ રીતના હુમલા કરવાના બંધ કરી દો. અલગ અલગ જગ્યા પરથી આ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે જે પાકિસ્તાને હવે ડૂબી મરવા જેવી વાત કહી શકાય. તમામ જગ્યા પરથી આ પ્રકારની પ્રતિક્રિયાઓ આવવી સામે. એટલા માટે દિનેશ સર, ફરી એકવાર આપની પાસે જેવી રીતે જયદેવ સરે વાત કરી કે હાવ ભીખ માંગવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે પાકિસ્તાનની. હાથમાં કટોરો છે, ચીનથી એ તમામ સામાન લાવ્યા છે, એક પણ વસ્તુ એક પણ જગ્યા સટીક નિશાન પર નથી પહોંચ્યું, અને તેમ છતાંય કહે છે કે અમે ભારતને આવો જવાબ આપીશું, આમ કરીશું, તેમ કરીશું. પાકિસ્તાનની દશા અત્યારે એવી થઈ ગઈ છે કે આપણે કહેવત છે આપણી જુદી કે ભાઈ દાન પણ કરો ને તો પાત્ર જોઈને દાન કરો. હવે એવા સંજોગો પાકિસ્તાને ઉભા કરી દીધા છે કે કોઈ એને દાન કરવા લાયક બી દાન કરવા પાત્ર બી સમજતું નથી. એટલે બધી જગ્યાએથી એમણે છે ને જબરજસ્તી ભીખ માંગવી પડે છે, જબરજસ્તી એ કરવું પડે છે. અને પાકિસ્તાનને આપણા બેની કલ્ચરમાં અને ડેડિકેશનમાં જે કન્વિક્શનમાં તમે ડિફરન્સ જુઓ કે પાકિસ્તાનમાં આર્મીના જવાનો અને ઓફિસરો છે ને રિઝાઇન કરીને અત્યારે જઈ રહ્યા છે. પાકિસ્તાનની અંદર આર્મી ઇઝ રિઝાઇનિંગ અને એમના પોતાના ફેમિલીને પણ ફોરેનમાં મોકલી દીધા છે. એવા બધા સમાચાર છે તમે જોઈ રહ્યા છો. દેશને શું મેસેજ આપી રહ્યા છે? ધેટ ઇઝ વન થિંગ. આપણે ત્યાં તમે જુઓ કે સૈનિકો તો લડી જ રહ્યા છે. આજે તમે જોયો છો પ્રધાનમંત્રી પૂર્વ સૈનિકોને ઇન્વાઇટ કર્યા છે. જી, રિટાયર્ડ કમાન્ડરોનું સજેશન્સ લીધું છે. રિટાયર્ડ ચીફ જે આર્મી નેવી એરફોર્સના હતા એ લોકોને બોલાવ્યા છે. અને પૂર્વ સૈનિકો, અમારા જેવા પૂર્વ સૈનિકો આજે લડવા માટે ફરીથી લડાઈમાં જવા માટે તૈયાર છે. અને ત્યાં જે લોકો હજુ સૈનિકો છે તે લોકો ફર્ધર લડવા માટે તૈયાર નથી. આ બેનો તમે તફાવત જ જોઈ. મારા એક મિત્ર છે મારી સાથે જ એરફોર્સમાં સાથે દિનેશ સર, મારે આપને એક સવાલ પણ પૂછવો છે. આપ કેનેડાથી ફોન આવ્યો. હા, ઓકે સર, આપ આપની વાત રજૂ કરી દો, હું સવાલ પછી પૂછું છું આપને. તો એ કેનેડાથી એનો મેસેજ આવ્યો હતો કે યુદ્ધ થાય તો આપણે જોઈન થવું છે આપણે એની અંદર. તો મેં કહું આપણે 70 વર્ષના હવે થઈ ગયા એટલે આપણા માટે કંઈ રોલ નથી રહેતો. તો એણે મને સરસ જવાબ આપ્યો કે દિનેશ આપણે છે ને ટોયલેટ પણ સાફ કરીશું પણ દેશ માટે લડવા માટે જવું છે. જજબાત તમે જુઓ કે એટ ધ એજ ઓફ 70 years, 73 years, we are still ready to join the forces and fight for our nation. This is the conviction of our culture, ભારતનું. ત્યાં કોઈ ઓનરશિપ લેવા તૈયાર નથી. કોઈ પોતાનું બીજું શું છે કે તમે પાકિસ્તાન એક દેશ કન્સિડર કરશો જ નહીં. ઇટ વોઝ નેવર એ કન્ટ્રી. ઇટ વોઝ અ ગ્રુપ ઓફ પીપલ. આ બાજુ બલુચિસ્તાન, આ બાજુ પીઓકે, આ બાજુ પંજાબ, આ બાજુ સિંધ.
કોઈ દિવસ પાકિસ્તાન એક દેશ તરીકે પોતાની જાતે પ્રોજેક્ટ જ નથી કરી શકતા, બીકોઝ દેર ઇઝ નો યુનિફિકેશન ઓફ ધ હાર્ટ. એમ દિલથી કોઈ પોતાના દેશ માટે કન્વિક્શન જ પેદા નથી કરી શકતા. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ પાકિસ્તાન નાઉ. બિલકુલ ધેટ દે આર ફેસિંગ ઇટ. ઓકે સર, સલામ છે આપને અને આપના ફ્રેન્ડને કે જેઓ હજુ પણ એવું વિચારી રહ્યા છે કે દેશ માટે જે કોઈ પણ કામ કરવાનું આવશે એ કરીશું. અને સર, મારે આપને સવાલ એ પૂછવો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિટાયર્ડ ચીફ સાથે જે મુલાકાત કરી છે એ કેટલી મહત્વની? ખૂબ જ મહત્વની છે. જો પ્રધાનમંત્રી મોદીની એક ખાસ બીજી વાત તમે સમજો, એ શું કરે છે, દેશ અને પ્રજાને ઇન્વોલ્વ કરે છે. આજે ને આજે પૂર્વ સૈનિકોની જરૂર પડશે કે નહીં એ પછીની વાત છે, પણ બધાને એક મિશન તરીકે લેવાનું. તમે એક ટેક ધ કેસ ઓફ કોરોના ટાઈમની અંદર થાળી વગાડીને આપણે શું કરવાના હતા મને કહો, તમને યાદ હશે કે બધાએ સાંજે 5 વાગે બહાર નીકળીને થાળી વગાડવી, એનાથી શું થવાનું? બરાબર છે. આમ જોવા જતો અમુક લોકો એને હાસ્યાસ્પદ કહેતા હતા, પણ unifying the country for the common purpose. This is the vision of a leader. And this gives a power to the military also, this gives power to the nation. અને તમને ઇન્ટરનલી જે છે ને કંઈ કરવામાં મન થાય. આજે ગઈકાલે મોક ડ્રીલનો આખી એક્સરસાઇઝ કરવામાં આવી. આપણી હાલત પાકિસ્તાન જેવી નથી કે દરેક શહેરની અંદર એટેક થઈ રહ્યા છે એટલા માટે કરો. પાકિસ્તાની તો હાલત એની દરેકે સો મેની સિટીઝની અંદર આપણે એટેક કરી દીધા છે અને ત્યાં ભગદડ મચી ગઈ છે. જ્યારે આપણા દેશમાં એવું અત્યાર સુધી કશું નથી થયું, એમનો એક પણ એટેક સક્સેસફુલ નથી થયો, છતાં પણ આ બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે. બરાબર છે. એની પાછળનું રીઝન એ છે કે મોદી સાહેબની એક ખાસિયત છે કે હી ગેટ્સ એવરીબડી ઇન્વોલ્વ ઇન પર્ટિક્યુલર મિશન. કારણ કે કાલે શું થશે વી ડુ નોટ નો. મેં પહેલા બી કહ્યું છે કે યુદ્ધ ચાલુ કરવું આપણા હાથમાં છે, પણ યુદ્ધ પૂરું કરવું આપણા હાથમાં નથી. યુક્રેન વોર જયારે ચાલુ થયું ત્યારે એવું કહેવામાં આવતું કે ખાલી અઠવાડિયાની અંદર યુક્રેનને એ લોકો કેપ્ચર કરી લેશે. આજે 3 વર્ષથી એ લોકો એને હરાઈ નથી શકતા અને પ્રોબેબલી ધાર્યા કરતા બીંગ એ સુપર પાવર ધાર્યા કરતા યુક્રેને રશિયાનું નુકસાન ઘણું બધું કરી દીધું છે. એટલે વોર ચાલુ થાય અને કાલે એનો કેવો ટર્ન આવશે એને બધું ધ્યાનમાં રાખીને આજથી ફ્યુ યર્સ બેકની જે શું પોઝિશન થશે એ લીડરશીપનું વિઝન બતાવે છે. અને ધીસ ઇઝ ધ પાવરફુલ લીડરશીપ. અને ત્યાં એ લોકો કાલે શું થશે એનું વિચારી નથી શકતા. You see the Pakistan, they are not able to think what is going to happen tomorrow. They are not thinking after day after tomorrow at all. પરમ દિવસે શું થશે એમનું કોઈનું ધ્યાન નથી. કાલે શું થશે, આજે રાત્રે ઇન્ડિયા શું કરશે અને કાલે અમારી શું હાલત હશે, એથી બિયોન્ડ એ લોકો કશું વિચારી શકતા નથી. આજે તુર્કીથી જે શિપ આવી હતી એ પણ રિટર્ન થઈ ગઈ. બરાબર છે. એટલે એમને પેલું પાત્ર જોઈને દાન કરો એટલે હવે એને કોઈ દાન આપવા બી તૈયાર નથી ઓન હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ. અને તમે કયા ગ્રાઉન્ડ પર આપશો? કેપ્ટન સાહેબે જેવી રીતે કહ્યું કે ટેરરિસ્ટની તમે જ્યાં એમને દફન કરવામાં જાય છે ત્યાં આર્મીના જવાનો જો દેખાય છે તો વોટ ઇઝ યોર કલ્ચર અને તમે શું મેસેજ દુનિયાને આપી રહ્યા છો? એટલે ધીસ ઇઝ ધ પેથેટિક સિચ્યુએશન પાકિસ્તાન ઇઝ ગોઈંગ થ્રુ અને દે આર સ્પોઇલિંગ ડે બાય ડે એવરી ડે. અને કદાચ આની હાલત બહુ ખરાબ થવાની છે અને ધેટ વી કેન સી ઇટ ઓલ્સો. ઓકે સર. હરેન સર, હવે આપની પાસે કે જ્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એ પહેલા 22 એપ્રિલનો એ દિવસ કોઈ નહીં ભૂલી શકે. સિંદૂરને લઈને ધર્મ પૂછીને જે ગોળી મારવામાં આવી હતી ત્યારબાદ પણ ભારતે એક મર્યાદા જાળવી છે. એક પણ નાગરિકને ત્યાંના નુકસાન નથી પહોંચાડ્યું જે નિર્દોષ નાગરિક છે. રક્ષામંત્રી રાજનાથસિંહનું એ નિવેદન યાદ આવે કે જેમણે કહ્યું હતું કે અમે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે. કોઈ પણ નિર્દોષ નાગરિકનો જીવ નથી ગયો અને આ પાકિસ્તાન એની પાસેથી તો આશા આમ પણ ન રાખી શકીએ. આડેધડ ગોળીબાર કરી રહ્યું છે, સીઝફાયરનું ઉલ્લંઘન. શું કહેશો સર? ચોક્કસ પાકિસ્તાન જે રીતે આડેધડ ગોળીબાર કરી રહ્યું છે એનો મતલબ અને એનું ઇન્ટેન્શન એક જ છે કે જે પોલિટિકલ લીડરશીપ પાકિસ્તાનની જે વાંબડી અને સૌથી ડરપોક લીડરશીપ છે ત્યાંની એને પોતાનું ફેસ સેવિંગનું કામ કરે છે, બીજું કશું જ નથી. પાકિસ્તાનને પોતાને ખબર છે કે ઇન્ડિયા સામે ટકી રહેવાની નથી અને આનાથી સૌથી મોટો ફાયદો ભારતને એ થયો છે કે ભારતે વિશ્વમાં પુરવાર કર્યું છે કે એ પોલિટિકલ લીડરશીપમાં તો વિશ્વગુરુ છે જ, પણ હવે વી હેવ પ્રૂવ ધેટ વી આર એટ ધ મિલિટરી લેવલ ઓલ્સો વી આર વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ મિલિટરી લીડર ઇન ધ વર્લ્ડ. અને તમે દેખ્યું હશે તો ટેકનોલોજી તો પાકિસ્તાન પાસે પણ છે અને ઇન્ડિયા પાસે પણ છે. પણ પેલું કહેવાય ને કે અમારે ઇન્ડિયન એરફોર્સની અંદર એક સેન્ટેન્સ બધી બહુ જગ્યાએ લખેલું હોય છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. અને એ જે કોટેશન છે એને સાક્ષાત કર્યું હોય તો આ સિચ્યુએશન છે. તમે દેખો પાકિસ્તાન ખાલી બુમાબુમ કરે
અને ખોટા નિવેદનો આપે, પણ ખરેખર એમાં કઈ ઉકળતું નથી હોતું. પણ ઇન્ડિયા જયારે કશું પણ કરે છે, યુદ્ધ માટેની તૈયારી વર્ષોથી ચાલુ જ હોય છે. આર્મી, નેવી અને એરફોર્સ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય કે ના સર્જાય, પણ પોતાની રેગ્યુલર એક્સરસાઇઝ ને બધું ચાલુ જ હોય છે. અને એ જ આપણે પુરવાર કરીને 300 થી 400 ડ્રોનના હુમલા, અને આપણે કહીએ આપણે સહેજ પણ નુકસાન નહીં, અને આપણે જેટલી પણ વાર જ્યાં પણ હુમલો કર્યો એ બધી જ જગ્યાએ પરફેક્ટ હુમલો કર્યો. અને હું તમને કહી દઉં કે જે તુર્કીનું જહાજ પાછું ગયું છે એ એક જ કારણે પાછું ગયું છે કે તુર્કીનું જહાજ આપણે ઇન્ડિયન નેવીએ ઓલરેડી એની પર ઝીરોઈંગ કરી દીધું હતું. અને જો તુર્કીએ વધારે માથાકૂટ કરી હોત કે પાકિસ્તાનને વધારે મદદ કરવા ટ્રાય કર્યો હોત તો ઇન્ડિયન નેવીના રડાર પર તુર્કીનું જહાજ હતું જ. અને મને તો હજુ પણ આજે જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ. ઓકે સર, માફ કરશો, એક વધારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, એના પર નજર કરી લઈએ. ફરી એકવાર આપની પાસે આવું છું. તમામ મહત્વના સમાચારની વચ્ચે એક મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાન પર બેઠક યોજી છે. વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર બેઠક. નૌસેનાના પ્રમુખ, વાયુસેનાના પ્રમુખ અને સેનાના પ્રમુખની સાથે તેમની આ બેઠકમાં CDS અનિલ ચૌહાણ, NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીએ સશસ્ત્ર દળોના પૂર્વ જવાનોના સમૂહને મળ્યા. ત્યારબાદની હાલની સ્થિતિને લઈને પીએમ મોદીએ મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. આ બેઠકમાં પૂર્વ વાયુસેનાના પ્રમુખ, પૂર્વ સેનાના પ્રમુખ, પૂર્વ નૌસેનાના પ્રમુખ પણ હાજર રહ્યા. ત્યારે હાલની પરિસ્થિતિ શું છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ઓપરેશન સિંદૂરથી લઈ ઓપરેશન સિંદૂરને 22 તારીખથી લઈ પળની અપડેટ સતત ચાંપતી નજર તેમના દ્વારા રાખવામાં આવી રહી છે. તમામ મુદ્દાઓ પર પણ અને એક બાદ એક બેઠકોનો દોર પણ ત્યારબાદ શરૂ. વધુ એક બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને આ બેઠક યોજી, જે નૌસેનાના પ્રમુખ, વાયુસેનાના પ્રમુખ અને સેનાના પ્રમુખની સાથે તેમના દ્વારા બેઠક યોજવામાં આવી છે. બેઠકમાં CDS અનિલ ચૌહાણ, NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા. અનેક મહત્વના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા હોઈ શકે. સુરક્ષાને લઈને, દેશના લોકોની સુરક્ષાને લઈને, સામે વળતા જડબાતોડ જવાબને લઈને પણ આ બેઠકમાં ચર્ચા હોઈ શકે. પીએમ મોદીએ સશસ્ત્ર દળોના પૂર્વ જવાનોના સમૂહને પણ મળ્યા. ત્યારે હાલની સ્થિતિને લઈને તેમના દ્વારા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ત્યારે બેઠકમાં ચર્ચા, હાલની સ્થિતિને લઈને પીએમ મોદીએ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. બેઠકમાં પૂર્વ વાયુસેનાના પ્રમુખ, પૂર્વ સેના પ્રમુખ અને નૌસેનાના પ્રમુખ હાજર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને બેઠક યોજી. એ દ્રશ્યો પણ આપણે ટીવી સ્ક્રીન પર જોયા. ફરી તો તેમના દ્વારા આ બેઠક કરવામાં આવી. દેશની શું પરિસ્થિતિ છે, હવે સુરક્ષાને લઈને આગળના શું પગલાં લેવામાં આવશે, લોકોની સુરક્ષાને લઈને મહત્વના આ એક સમાચાર કહી શકાય. કારણ કે દેશનું નેતૃત્વ જે કરી રહ્યા છે, જેમના હાથમાં દેશ છે, જેમની હાથમાં કમાન છે, તેમના દ્વારા આ એક ગૌરવપૂર્ણ પગલાં એક બાદ એક લેવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર હરેન સર, આપ આપની વાત પૂર્ણ કરશો. તમે અત્યારે જે અપડેટ આપ્યું છે એના પરથી જ આપણે સમજી શકીએ છીએ કે એક લીડરશીપ એવી છે કે જે પ્રોએક્ટિવ છે, જે 24/7 પોતાના માર્ગદર્શનની નીચે જ આખું આ રિસ્પોન્સ આપી રહી છે. અને બીજી બાજુ સરહદની પહેલે બાદ પાકિસ્તાની જે વામણી લીડરશીપ છે, એણે હુમલો થયાની તરત જે સેનાધ્યક્ષ છે એ એટલો ડરપોક કહેવાય કે એણે પોતાની ફેમિલીને પહેલેથી જ કેનેડા કે યુકેમાં મોકલી દીધી. આવી રીતે જે એના પાકિસ્તાનના વડાપ્રધાન છે એમણે પોતાની ફેમિલીને કરી દીધી. તો સામાન્ય નાગરિકને જે મેસેજ જાય છે કે જ્યાં આગળ એક સેનાધ્યક્ષ કે એક વડાપ્રધાન જો પોતાની ફેમિલીને સાચવવા માટે ડરથી મારીને ફોરેનમાં મોકલી દે, તો બીજી લોકેશન પર મોકલી દેતો હોય, તો એ વ્યક્તિને પોતાના પર કેટલો વિશ્વાસ છે, પોતાની સેના પર કેટલો વિશ્વાસ છે અને પોતાના દેશને બચાવશે કેટલો. એટલે આમાં તો બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી જ છે. પણ ખાસ વસ્તુ એ કહેવા માંગુ છું કે તુર્કી, ચાઇના અને અમેરિકા આ ત્રણેયની બેઇજ્જતી પાકિસ્તાનના હાથે થવાની હતી. એ એટલું બેટર કહેવાય કે ચાઇનાના ઓબ્સોલ્યુટ થયેલા ડ્રોન અને બીજા જે પ્લેન છે એને પાકિસ્તાને વેચીને પોતે તો કમાઈ કરી દીધી, પણ પાકિસ્તાનને મૂની ખાવી પડી. એટલે હવે ચાઇનાએ કદાચ પોતાના શસ્ત્રો વેચવા હશે ને તો બીજે બહુ વાર મોટું ગ્રાઉન્ડ ઉભું કરવું પડશે. આવું જ તુર્કીના જે ડ્રોન વિશ્વમાં જે બહુ પ્રસિદ્ધ કહેવાતા તુર્કીના ડ્રોનને પણ આપણું જે એન્ટી એર ડિફેન્સ સિસ્ટમ છે S-400 એના દ્વારા આપણે એને પણ તોડી પાડ્યું. અને આની સાથે સાથે અમેરિકાનું જે પ્લેન હતું IF-16 તો આપણે એને પણ તોડી પાડ્યું છે. આ બધું બતાવે છે
કે ટેકનોલોજી હોવા છતાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેની જે એક્સપર્ટીઝ છે, જે વિલ ટુ ડુ છે, વિલ ટુ યુઝ ધોઝ ટેકનોલોજી, એ આપણી પાસે છે, પાકિસ્તાન પાસે નથી. અને એટલે જ ઓપરેશન સિંધુનો જવાબ આજે આપણે આપી રહ્યા છે. આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે મોદી સાહેબ અને એમની સેનાએ નક્કી કર્યું છે કે ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન. ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન. હવે આતંકવાદનો ખાત્મો થઈને જ રહેશે. પાકિસ્તાન પાસે નાવા નીચોવાનું કંઈ બચ્યું નથી. અને આપણે નક્કી કરીશું કે ઇન્ડિયા જયારે આ મેસેજ આપે છે કે અમે નાગરિકોને હજુ પણ સહેજ પણ મારવા નથી બનતા, કદાચ હાફિઝ સઈદ અત્યારે બચી રહ્યો છે એનું કારણ એક જ છે કે એણે પાકિસ્તાનની આમ જનતાનું કવરેજ બનાવીને સહારો લીધો છે. હમણાં જ એક અપડેટ એવા આવ્યા કે પાકિસ્તાનનું જે સિવિલ એવિએશન છે, એ એની જે સિવિલ ફ્લાઇટ છે એનો ઉપયોગ કરી અને આપણી પર સર્વેલન્સ કરવા અને એટેક કરવા ટ્રાય કરે છે. આ ખરેખર કેટલી ખરાબ વાત કહેવાય, કેટલી દુઃખદ ઘટના કહેવાય કે જેની અંદર નોર્મલ પેસેન્જર ફ્લાય કરી રહ્યા છે એનો ઉપયોગ કરી અને પાકિસ્તાન આપણી ઉપર એટેક કરવા ટ્રાય કરી રહ્યું છે. એટલે આ બધું જ બતાવે છે કે પાકિસ્તાન ક્યાંય ટકવાનું નથી અને ઇન્ડિયા હવે આતંકવાદને ટકવા દેશે નહીં. બિલકુલ સર, એટલે પાકિસ્તાનની આ કરતૂત એનાથી વધારે શરમજનક વાત ન કહી શકાય. અમરજીતસિંહ સર, ફરી એકવાર આપની પાસે કે જે રીતે હમણાં વાત કરવામાં આવી, પાકિસ્તાનના લોકો રસ્તા પર ઉતર્યા છે, ક્યાંક એના પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ પણ કરી દેવામાં આવી, સંસદમાં તમામ મુદ્દાઓ ઉઠી રહ્યા છે, આ બધી જ વસ્તુ. બીજી તરફ ભારતની જો વાત કરવામાં આવે, કાલથી સર લોકોના રિએક્શન સાંભળી રહ્યા છીએ, લોકો સાથે જયારે વાતચીત કરી રહ્યા છે, લોકો એ જણાવી રહ્યા છે કે અમે શાંતિથી અમારા ઘરમાં સૂતા છીએ, અમને વિશ્વાસ છે અમારા દેશના ત્રણેય પાંખના જવાનો પર કે જેમના દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જવાબ આપવામાં આવી રહ્યો છે, અમને વિશ્વાસ છે આ તમામ કાર્યવાહી સાથે સુદર્શન, ભારતનું સુદર્શન ચક્ર કહી શકાય, S-400. તો આ એક વિશ્વાસ લોકો માટે એક પણ મહત્વની વાત કહી શકાય. ઠીક છે સર, આપની પાસે આવું, પરંતુ એ પહેલા મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. જે રીતે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, લોકો દ્વારા એક રીતે વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, ભારતનું એ સુદર્શન. આ તમામની વચ્ચે મહત્વના સમાચાર, પંજાબના ફિરોઝપુરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આર્મી અને બીએસએફના ઠેકાણાને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું છે. ત્યારે એર ડિફેન્સ સિસ્ટમનો આ મજબૂત જવાબ, સાંબા સેક્ટરમાં જબરજસ્ત ફાયરિંગ ચાલી રહ્યું છે. એર ડિફેન્સ સિસ્ટમે સામે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની આ કરતૂતને સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન કે જેને તબાહ કરી દેવામાં આવ્યું છે. વધુ એક મહત્વના સમાચાર ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પંજાબના ફિરોઝપુરમાં હુમલાનો પ્રયાસ. ગઈકાલથી 8 વાગ્યાથી ત્યાંથી લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. આર્મી અને બીએસએફના ઠેકાણાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ નિષ્ફળ પ્રયાસ. એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું છે. ત્યારે મજબૂત એર ડિફેન્સ સિસ્ટમના અહીંયા દર્શન. સાંબા સેક્ટરમાં જબરજસ્ત ફાયરિંગ ચાલી રહ્યું છે અને બીજી તરફ જે રીતનો જવાબ આપવામાં આવી રહ્યો છે કે તબાહી એક બાદ એક પાકિસ્તાનની સામે આવી રહી છે, એ તેના ડ્રોન હોય કે પછી પાકિસ્તાનના એ તમામ દ્રશ્યો હોય. ફરી એકવાર અમરજીતસિંહ સર, આપની પાસે આ રીતનો જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, અત્યારના મહત્વના સમાચાર, એર ડિફેન્સ સિસ્ટમે જે જવાબ આપ્યો છે એના પર આપનું શું કહેવું? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? અમરજીતસિંહ સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે. કેપ્ટન જયદેવ જોશી, ફરી એકવાર આપની પાસે આ જડબાતોડ જવાબ વિશે આપ પ્રતિક્રિયા આપશો. રાધાજી, આ જવાબ પર પ્રતિક્રિયા આપવાની પહેલા જે થોડા સેકન્ડ્સ પહેલા આપણે જે અપડેટ આપ્યું, ફિરોઝપુરમાં જે અટેકનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિરોઝપુર એક બહુ જ વાઇટલ અને ઉત્તરી પંજાબ સ્થિત આ એક થાણું છે. ત્યાં કારણ કે બોર્ડરથી ઘણું નજીક છે એટલે બીએસએફ અને મિલિટરી બંનેના લોકેશન્સ છે. ફિરોઝપુર બહુ સ્ટ્રેટેજિકલી પણ પોઝિશન્ડ છે, જમ્મુ અને પંજાબની એકદમ વચ્ચે, અગેન ઓન ધી વેસ્ટર્ન સાઇડ. એની બાઉન્ડ્રી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીથી પણ ખૂબ જ વધારે નજીક છે અને ત્યાં આ અટેકની અત્યારે વાત કરવામાં આવી રહી છે. આ અટેકના 2-3 મુદ્દા જોઈએ. પહેલા એક બહુ જ મોટો મુદ્દો, રાધાજી, અને પછી મે બી આપના એક્સપર્ટ્સ આપણા જે છે સાથે જોડાય એમને પણ આના વિશે પૂછી શકો
કેમ આ જ સમય પાકિસ્તાન નક્કી કરી રહ્યું છે અટેક કરવાનું? અત્યારે તો નાઇટ ફ્લાઇંગ કેપેબિલિટીઝના કારણે તમે ક્યારેય પણ તમારા એરક્રાફ્ટને ઉડાડી શકો છો. દિવસે ઉડાડો કે રાત્રે ઉડાડો, રડાર પકડી શકે. આપણી સાથે 2 ઇનફેક્ટ 3 એર વેટરન્સ છે. સો એ લોકો કહી શકશે કે પેલા જે બહુ જ મોટો ડિફરન્સ હતો કે દિવસે ઉડી શકાય, રાત્રે ના ઉડી શકાય, એ બધાથી બહાર નીકળવાનું છે. તો પણ આ સમય કેમ એક પ્રશ્નાર્થ થાય છે, એના પર આપણે આગળ ચર્ચા કરી શકીએ અને આપણા બધા ડિફેન્સ એક્સપર્ટ સાહેબો જે એરફોર્સથી આવે છે વધુ પ્રકાશ પાડી શકે. નંબર 1. નંબર 2, જે અત્યારે પ્રાપ્ત માહિતી મળી છે એવું કહે છે કે ફ્લાઇંગ ઓબ્જેક્ટ, કેમ આપણે નથી કહ્યું કે ડ્રોન અથવા મિસાઇલ? એનો અર્થ એ કે જે આવ્યું, જેને આપણે તોડી પાડ્યું, એનું નેચર એ શું હતું, કઈ બનાવટનું હતું, એ જાણવાનું હજી બાકી છે. અગેન આઈ ફોલ બેક ટુ આધિકારિક રીતે આપણે કોઈ પણ એ વાત આપણે પ્રેસ કોન્ફરન્સમાં કહેલ બાબતોથી જ ટાંકીએ એ વધુ જિમ્મેદારાના કામ કહેવાય. તો એની ફોરેન્સિક તપાસો કરીએ છીએ જે બીજા ડ્રોન્સ આપણે પકડ્યા એના. તો આ ફ્લાઇંગ ઓબ્જેક્ટ કઈ કેટેગરીનું છે, કયા મેકનું છે, કયા બેચનું છે અને શું છે એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બીજી વાત. અને ત્રીજી અને છેલ્લી વાત કહીને પૂરું કરીશ કે આપણે સુદર્શન જેને નામ આપ્યું એ સિસ્ટમ આને રોકે છે, આંતરે છે, સામે અટેક કરવો હોય તો પણ કરે છે. એ જો છે તો પણ ખબર નહીં કેમ પાકિસ્તાન આવા છીટપુટ અટેક કરે છે. એનો અર્થ એ કે શું પાકિસ્તાન આ ઓલ આઉટ વોર, અગેન હું આમાં ઈચ્છીશ કે આપણા પેનલિસ્ટ પણ વાત કરે, શું પાકિસ્તાન આવી ઓલ આઉટ વોરની સ્થિતિમાં પણ બ્લીડ ઇન્ડિયાએ સર માફ કરશો, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. હાલ જમ્મુને લઈને આ મહત્વના સમાચાર છે. બ્લેકઆઉટ અલગ અલગ જગ્યા પર કરી દેવામાં આવ્યું. સૌથી મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરને લઈને કે જ્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. જમ્મુના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એક તરફ હુમલાનો પ્રયાસ, બીજી તરફ પૂંછ, સાંબા અને ફિરોઝપુરમાં સાયરન પણ સંભળાયા છે. સાયરન મતલબ લોકો માટેનું આ સાયરન છે, સતર્ક માટેનું સાયરન. જમ્મુના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોની આ પરિસ્થિતિ, લોકોને સતર્ક રહેવા સૂચના. વિસ્ફોટનો અવાજ જમ્મુમાં સંભળાઈ રહ્યો છે. સૌથી મહત્વની વાત, કેમ આ જ સમય લેવામાં આવી રહ્યો છે? બિલકુલ સર, એ જ મહત્વની વાત અહીંયા કે આ સમય શા માટે તેના દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે? આખો દિવસ છુપાઈને બેઠેલું આ પાકિસ્તાન શા માટે રાત્રે જાગી રહ્યું છે? પૂંછ, સાંબા અને ફિરોઝપુરમાં સાયરન વાગ્યા છે, બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને ક્યાંક વિસ્ફોટના અવાજો પણ આ તમામ અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક સંભળાઈ રહ્યા છે. લોકોને સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આ મહત્વના સમાચાર, લોકોને સાવચેત રહેવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. જમ્મુ કે જેના ઘણા બધા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે, વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે, સાયરન વગાડવામાં આવી રહ્યા છે. પૂંછ, સાંબા અને ફિરોઝપુરમાં આ સાયરન સંભળાયા છે. અલગ અલગ વિસ્તાર પૂંછ કે જ્યાં સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન અને ત્યાં કેટલાય લોકો ઘવાયા છે. આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર, જમ્મુમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ શા માટે અને આ સમય શા માટે લેવામાં આવી રહ્યો છે આ કાયર પાકિસ્તાન દ્વારા, તેના પર ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર સૌપ્રથમ નજર કરી લઈએ. બ્રેકિંગ વોરને લઈને આ મહત્વના સમાચાર એક સામે આવી રહ્યા છે કે પોખરણમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. પોખરણમાં આ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, પોખરણમાં ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મહત્વના સમાચાર એક બાદ એક આવી રહ્યા છે. જમ્મુમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ, ત્યાં સાયરન વાગ્યા છે. આ પોખરણના સમાચાર કે જ્યાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. એક ઓબ્જેક્ટ આવ્યું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે અને પોખરણમાં ડ્રોનનો હુમલો નિષ્ફળ. બીજા એક મહત્વના સમાચાર ટીવી સ્ક્રીન પર સામે આવી રહ્યા છે. પંજાબના ફિરોઝપુરમાં પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ, પંજાબના ફિરોઝપુર, એ પૂંછ, રાજૌરી, અલગ અલગ જગ્યા પર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આર્મી અને બીએસએફના ઠેકાણાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું છે. ત્યારે હવે જે તેના દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઓબ્જેક્ટને તોડી પાડવામાં આવી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર કે જમ્મુના ઘણા બધા વિસ્તારોમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. ત્યાં લોકોને સતર્ક રહેવા માટે સૂચના, સાયરન વગાડવામાં આવી રહ્યા છે. પૂંછ, સાંબા અને ફિરોઝપુરમાં પણ સાયરન સંભળાયા છે. અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ, ક્યાં શું એટેક કરવામાં આવ્યા, ડ્રોન હુમલો ક્યાં કરવામાં આવ્યો છે, ક્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો, આપણા લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ તમામ વસ્તુ, આ તમામ મહત્વના સમાચાર. જમ્મુમાં વિસ્ફોટનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.
ત્યારે ચર્ચા યથાવત રાખીશું, આગળ વધીશું. મારે એક સવાલની સાથે દિનેશ સર આપની પાસે આવું છે, મને થોડું ટૂંકમાં જવાબ આપજો, મારી પાસે સમયનો અભાવ છે. જેવી રીતે હમણાં કેપ્ટન જયદેવ જોશી સાથે વાતચીત કરી, સર દ્વારા જણાવવામાં આવ્યું કે આ સમયે શા માટે હુમલા કરવામાં આવી રહ્યા છે, શા માટે આ રાતનો સમય તેમના દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. સર, અત્યારે આપણે રાતનો જે સમય પસંદ કરવામાં આવી રહ્યો છે એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે કે જેથી વિઝ્યુઅલી એક વસ્તુને તમે ના જોઈ શકો એટલે તમે વધારે પડતું એની અંદર ડિસ્ટ્રક્શન કરી શકો. આપણે બી જે એટેક કર્યા છે, યુરી એટેક લઈ લો કે ગમે તે, આપણે રાત્રે જ કર્યા છે, બરાબર છે. કારણ કે કેપ્ટન સાહેબ જે રીતે કહ્યું એટલે કે ભાઈ નાઇટ વિઝન સિસ્ટમ સબ આવી ગઈ છે, મોડર્ન વેપન છે, એટલે બધું દેખાય તો જ આપણે કરી શકીએ એવું જરૂર નથી. 1971 વોરમાં અમે જ્યારે હતા ત્યારે પ્લેનને સવારે 5 વાગે પહેલા ટેક ઓફ કરવાની પરમિશન નથી, એટલે અમે 3 વાગે ઉઠીને પછી પ્લેનને તૈયાર કરતા, બોમ્બ લોડ કરતા, મિસાઇલ લોડ કરતા, અને 5 વાગે સૂર્યોદય થાય પછી પહેલું પ્લેન ટેક ઓફ કરતું હતું. એ રીતના યુદ્ધ અમે લડ્યા છે. આજે એવરીથિંગ ઇઝ મોડર્ન કે રાઉન્ડ ધ ક્લોક તમે ગમે ત્યારે એટેક કરી શકો. અને રાતનો સમય એટલે પસંદ કરવામાં આવે છે કે દુશ્મનની વિઝિબિલિટી ઓછી, પોતાની એક નેચરલ વિઝિબિલિટી ના હોય અને એમાં અંધકારનો આપણે તેનો પૂરેપૂરો લાભ લઈ શકીએ, એટલા માટે નાઇટમાં. અને પાકિસ્તાને જ કરેલું છે. પાકિસ્તાનને માટે અત્યારે હેલ્પલેસ પોઝિશન એ છે કે શું કરવું એ જ ખબર નથી પડતી અમને, એટલે આ બધા છમકલા એ લોકો કરી રહ્યા છે, એવું મારું કહેવું છે. ઠીક છે જયદેવ સર, આપની અંતિમ પ્રતિક્રિયા પ્લીઝ ખૂબ ટૂંકમાં આપજો. જવાનો અત્યારે મેદાને છે, એમનો પરિવાર શું છે, તમામ વસ્તુ કંઈ પણ જોયા વગર માત્ર દેશ માટે તેઓ સેવા કરી રહ્યા છે. ડેફિનેટલી બહુ જ ઓછા શબ્દોમાં ઓપરેશન સિંદૂર, જે આપણી બહેનો દીકરીઓના માંગમાંથી સિંદૂર ઘૂસવાનો પ્રયત્ન થયો, તેનો પ્રત્યુત્તર હવે ભારત આ લઈ રહ્યું છે અને તેનો કિંમત ચૂકવવી પડી રહી છે પાકિસ્તાને પોતાનું ખૂન વહાવીને. અને આજે આ 3 દિવસથી જ્યાં આપણા ભારતના એટેકમાં એરફોર્સ છે એ કેન્દ્ર સ્થાને છે, અને આપણી પણ આજની મહામંથનની આ ચર્ચામાં 3 એરફોર્સ વેટરન્સની સાથે નભમ સ્પર્શમ દીપ્તમ જે એરફોર્સનો ક્રેડો છે તેની સાથે જય હિન્દ કી સેના, મે ઇન્ડિયા વિન. થેન્ક યુ સો મચ. આપ સૌ અમારી સાથે જોડાયા, મહામંથનમાં આ મુદ્દા પર ચર્ચા કરી અને તમામ મુદ્દા પર પ્રકાશ આપે પાડ્યો. તો હાલની જે પરિસ્થિતિ છે દેશની, જે રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા, અને એનો વળતો પ્રહાર તો જડબાતોડ કરવામાં આવી રહ્યો છે, પણ દેશની 3 પાંખના જવાનો કે જેઓ નથી ઘર જોતા, નથી કંઈ પણ વસ્તુ જોતા, અને બસ માતની હાકલ પડી છે. ત્યારે ફરી એકવાર એ કવિતા યાદ આવે કે ખબર નથી અમારા પંથ શી આફત ખડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવે છે માં માવડી, બસ એક જ મરવાની ઘડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન, અને વોરના આ પ્રકારની જે પરિસ્થિતિ, તણાવની પરિસ્થિતિ ઊભી થઈ છે, પડે પડના અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.